રાજકોટના ઉપલેટામાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। લુખ્ખા તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં રોષ। લુખ્ખા તત્વોના આતંક સામે ઉપલેટા શહેર સજ્જડ બંધ। ઉપલેટામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો। ગઈકાલે રાત્રે લુખ્ખા તત્વો સામે સ્થાનિકોએ વિરોધ પણ કર્યો હતો। બાવલા ચોક પાસે સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। રસ્તા પર લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા। હિન્દુ સમાજે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી છે। શાહરુખ નામના આરોપીએ રિક્ષા ચાલક સાથે બબાલ કરી। અબુ નામના આરોપીએ જાહેરમાં હથિયાર વડે રોપ બતાવ્યો હતો। 2 દિવસ પહેલા 2 યુવકો દ્વારા કહી શકાય કે ઉપલેટાની અંદરમાં જે છરીયું લઈ અને ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી રહી હતી તેને લઈ અને કહી શકાય કે ગત રાત્રે બજરંગ દળ અને હિન્દુ પરિષદ દ્વારા મેદાને આવ્યા હતા અને ઉપલેટા છે તેમાં ચક્કાજામ કરવામાં આવ્યા હતા। આજ ફરીથી કહી શકાય કે જે ઉપલેટાની અંદરમાં છે તે લોકો છે તે રસ્તા ઉપર આવી ચૂક્યા છે અને જે યુવકો છે તેનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગણી છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। આ પ્રકારે જે લુખ્ખાગીરી કરતા હોય તે લુખ્ખાઓને સબક શીખવાડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે તે લોકોમાં જોવા મળી રહી છે। હવે હું દ્રશ્ય સીધા બતાવીશ કે આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં દેવામાં આવ્યો છે જેને લઈને કોઈ પણ પ્રકારની ઘટના છે ના બને। અને આ બાવલા ચોક છે એના દ્રશ્ય હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને કોઈ પણ પ્રકારની ઘટના ના બને। અને જે 2 યુવક છે તેમાંથી એક યુવક છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હજી એક યુવક છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આપ જોઈ શકો છો હું બાવલા ચોકના દ્રશ્ય બતાવીશ કે હજારોની સંખ્યામાં લોકો છે તે આવી પહોંચ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં જ્યાં જુઓ ત્યાં લોકો આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્તના પણ દ્રશ્ય બતાવીશ કે હાલ પોલીસ છે તે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે અને એક યુવક છે તેને સરઘસ કાઢવામાં આવશે તેને લઈને તૈયારી આવી રહી છે। જો સરઘસ કાઢવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે હજારોની સંખ્યામાં તમામ સંસ્થાઓ હાલ ઉપલેટામાં આવી પહોંચી છે અને એક જ માંગણી સાથે આવી રહ્યા છે। આખું ઉપલેટા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। જે ઘટના બની તેને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા તત્વોનો સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગણી છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં ઉપલેટામાં જ્યાં જોવો ત્યાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। એક જ માંગણી સાથે કહી શકાય કે એક યુવાનની જે ધરપકડ કરવામાં આવી છે અને એક યુવાન છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હવે જે પકડાયેલ યુવાન છે તેનું સરઘસ કાઢવામાં આવે તેવી તમામ સંસ્થા અને ગ્રામજનોની માંગણી છે કે જે છરી ખુલ્લી લઈ અને લુખ્ખાગીરી કરતા હતા તેને સબક શીખવાડવામાં આવે તેવી ઉપલેટા ગ્રામજનોની માંગણી છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા। ઉપલેટામાં 2 લુખ્ખાઓ દ્વારા કહી શકાય કે છરી લઈ અને લુખ્ખાગીરી જે કરવામાં આવી હતી તેને લઈને લોકો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે। તેનું સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગણી છે તે કરવામાં આવી છે। એમાં એક વ્યક્તિની છે તે ધરપકડ કરવામાં આવી છે અને બીજો વ્યક્તિ છે તે ફરાર છે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન છે તે કર્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ બાવલા ચોક વિસ્તાર છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને કોઈ પણ પ્રકારની ઘટના છે તે ના બને તેને લઈને તમામ વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે કેમ કે કોઈ ઘટના ના બને તેને લઈને આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો છે તે અહીંયા ઉતરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કહી શકાય કે દાનભાઈ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું। દાનભાઈ, શું કહેશો જે આ ઘટના બની છે, શું ઘટના હતી તેને લઈને ઉગ્ર લોકો આટલા બધા આવી ગયા? 2-3 દિવસ પહેલા બાપુના બાવલા ચોકમાં જે હાજર છે એ જગ્યા ઉપર એક સામેથી રિક્ષો આવતો હતો, એમાં 2 પતિ પત્ની હતા। સામેથી એક મોટરસાયકલ વાળો આવતો હતો। મોટરસાયકલ વાળાએ પોતાની દારૂ પીધેલી હાલતમાં તો એને રિક્ષા સાથે ભટકાડ્યું, બરોબર। એટલે રિક્ષા સાથે ભટકાણી પોતે જે રિક્ષામાં બેઠા હતા ડ્રાઈવરને પછી એના જે પત્ની હતા એની સાથે મારઝૂડ કરી અને પછી મારઝૂડ કર્યા પછી પાછા એને બીજા એના સાથીદારને બોલાવી અને એને ઝઘડો મોટો કર્યો। એટલે ઉપલેટાની જનતા આ કોઈ સહન કરી શકે એમ નથી। ઉપલેટાની જનતામાં ખૂબ જ આક્રોશ છે અને એનું એવું કહેવું છે કે જે વ્યક્તિ આવું કર્યું છે અને આને છે ને જળમૂળમાંથી કાઢવાનું છે અને એને થડ ઉપર લાવી એનું રિહર્સલ કરવાની વાત છે। હવે પોલીસ ખાતા સાથે અમારી વાતચીત થઈ છે કે આજે ઘણો સમયથી આવી જે બધી છે ને એને દૂર કરવાની છે અને આ જે આવું જે ખંડણીનું ઉપલેટામાં ઘણા વર્ષો ત્યાં નહોતું આવું, ક્યાંય નહોતું, પણ
હવે આ ધીરે ધીરે કરતા પગ પેસારો કરે છે. આ લોકોની બધાને એવી માગણી છે કે આ લુખાગીરી, દાદાગીરી અને આજે આવું કંઈ બંધ થવું જોઈએ અહીંયા. સમજી ગયા? પોલીસ ખાતું એમાં સાથમાં સહકારમાં જ છે, પણ અત્યારે જે લેવામાં એને સ્થળ ઉપર લેવા માટે અને જે જગ્યા ઉપર બતાવવા માટેનું પણ એ આ બધા એટલા બધા લોકોની હાજરીમાં ના આવી શકે. બીજી વાત કરવા જઈએ કે એક વિડીયો પણ વાયરલ થયો છે, ખુલ્લેઆમ છરી લઈ અને ગામને બાંધમાં લેવાના પ્રયત્ન છે તે કર્યા હતા, શું કહેશો? હા, એ બાબતમાં મારું કહેવું છે કે આવું જે કૃત્યો કરતા હોય એને કોઈ દિવસ છોડવાનો જ હોય. એને છે ને એને સબક જ શીખવાડવો પડે, બીજી વખત આવો કોઈ કૃત્ય કરે નહીં. હવે ગામના લોકોને જે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે, શું માંગણી છે? તમામ સંસ્થાઓ પણ આવી ગઈ છે, શું માંગણી છે હવે લોકોની? દરેકની માગણી એવી છે કે જે આ કૃત્ય કર્યું છે એને સજા થવી જોઈએ અને એને સ્થળ ઉપર લાવીને એક વખત માફી માંગવી જોઈએ, એવી બધાની માગણી છે. આ નગરપાલિકાના પૂર્વ પ્રવક્તા દાનભાઈ કે જે વ્યક્તિ છે કહી શકાય કે જેની ધરપકડ કરવામાં આવી છે, બે યુવાનો છે, તે ખુલ્લેઆમ છરી લઈ અને ઉપલેટાને બાનમાં લેવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા હતા. તે લોકોને કાયદેસરની કાર્યવાહી કરી અને કહી શકાય કે ખુલ્લેઆમ લોકોની વચ્ચે માફી પણ માંગવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે, તેનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગણી છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે. ત્યારે બે લોકોમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિને પકડવા માટેના ચક્રો ગતિમાન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા.